જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં બેદરકારી ફરી સામે આવી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ હતી, જેમાં જિલ્લાની મસપોટી સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાનું સ્પષ્ટ જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ યુઝ કરાયેલા મેડિકલ વેસ્ટને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ખુલ્લામાં ફેંકી દેવાતા ગંદકીના ગંજ જામ્યા હતા. હોસ્પિટલનું તંત્ર જાણે નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, ત્યારે તંત્રને વિનંતી કે આવી રીતના જે ગંદકી થાય છે એના ઉપર અંકુશ લાવવું જરૂરી. આ દર્દીઓના સગા કોઈ પણ આવતા હોય ત્યારે એ પણ ગંદકીમાં બીમાર થઈ જતા હોય એવી ચિંતા સેવાઈ રહી છે. ગંદકીનો સામ્રાજ્ય અહીં આવી રીતના ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. અહીંયા પછી અબોલ જીવો છે તે પણ આવીને આવી રીતના પ્લાસ્ટિક અને સોયું ખાઈ અને બીમાર થતા હોય છે. તંત્રને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિવાડો નથી આવતો. એટલે હવે જો આ નિવાડો નહીં આવે તો જાગૃત લોકો છે તે આના પ્રત્યે છે ને આગળ પણ રજૂઆત લેખિત કરવી પડે કે આંદોલન કરવું પડે તો કરવા માટે તૈયાર છે. એટલે તંત્રને વિનંતી જલ્દીથી જલ્દી આ છે જે ગંદકી છે એ દૂર કરવામાં આવે. બેસ્ટ ટાઈમ ટીવી ન્યૂઝ સાથે જયસુખ મોદી, જામખંભાળિયા.